માળિયા હાટીનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। માળિયા હાટીનાના સરકારી હાઈસ્કૂલ, ગિરનાર હાઈસ્કૂલ, ચાણક્ય સ્કૂલ સહિત સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે। તાલુકા વિકાસ અધિકારી મિલનભાઈ પાવરા અને માળિયા હાટીનાના પોલીસ સ્ટેશનના પીકે ગઢવીએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી। વિકલાંગ બાળકો માટે પરીક્ષામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવી પરીક્ષાની શરૂઆત કરાવી હતી। આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા। માળિયા હાટીનાના પીએસઆઈ પીકે ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો હતો। વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી હોલમાં પ્રવેશ અપાયો હતો। બોર્ડના પરીક્ષા ન્યાયિક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડ, સીસીટીવી कैमरा, परीक्षा केंद्रों आसपास सड़क प्रबंधों करवामा आव्या छे। और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज एचएससी और एसएससी बोर्ड की एग्ज़ाम शुरू हो रही है, जिसमें लगभग एसएससी में 250 और एचएससी में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर ली है। जो बोर्ड के नियम है इसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कंफर्टेबल बनाने की कोशिश की है और हमारे बच्चों को एचएससी और एसएससी बोर्ड एग्जाम के लिए हम उनको हार्दिक शुभेच्छा देते हैं। मारू नाम है शीतलबेन प्रवीणचंद्र, सरकारी हाईस्कूल माळिया हाटीनामां आचार्य तरीकेनी भूमिका भजाવું છું। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 બંનેમાં 10-10 બ્લોકની ફાળવણી કરવામાં આવેલ છે। તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરાવવામાં આવેલો છે। સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડિંગ છે। તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા સહ થેન્ક યુ।